હર હર ગંગે મિત્રો, અધિકસ્ય અધિકમ ફલમ. અધિક મહિનાની અંદર તમે જેટલું પણ ભગવાનનું નામ સંકીર્તન કરો છો એનું અધિક ગણું ફળ પ્રાપ્ત થાય છે, આવું શાસ્ત્ર કહે છે. અને કહેવાય છે કે એકમ ભાગવતમ શાસ્ત્ર મુક્તિ દાને ન ગરજતી. ભાગવત શાસ્ત્ર એવું છે કે જે મુક્તિ આપવા માટે પણ સમર્થ છે. તો જ્યારે બેનો સમન્વય થાય છે, ભાગવત કથા અને અધિક મહિનો, ત્યારે આપણે પણ આનો લાભ અચૂક લેવો જોઈએ. કારણ કે 2026ના અધિક મહિનાની અંદર, મે મહિનાની અંદર આપણે ભાગવત કથાનું આયોજન આ મા ભાગીરથી ગંગાના કિનારે કરવા માટે જઈ રહ્યા છીએ. તો મિત્રો, નાની એવી શુલ્ક રાખી છે, એ શુલ્ક પધરાવીને આવવું જવું, ખાવું પીવું રહેવું, આ બધી સગવડ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને 7 દિવસ સુધી ગંગાના સાનિધ્યમાં રહીને ભાગવત કથાનું રસપાન પણ કરી શકીએ છીએ. મિત્રો, તો વહેલી તકે પોતાનું નામ નોંધાવો, જેથી કરીને અમને લોકોની વ્યવસ્થા કરવાની ખ્યાલ પડે. તો મિત્રો, ભાગવત કથાનું આયોજન છે, તો વહેલી તકે પોતાનું નામ બુક કરાવો. મા ભાગીરથી ગંગાના કિનારાની અંદર આવીને 7 દિવસ સુધી ભાગવત કથાનું રસપાન કરીશું.